નમસ્કાર મિત્રો, આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। સવારમાં આપણી માણકી લઈને નીકળી ગયા છીએ માધવપુર જવા માટે। આજે માધવપુર છે લગ્ન, એટલે લગ્નમાં તૈયાર થઈને મોઢું ધોઈને નીકળી પડ્યા છીએ હાઈવે ઉપર મોટરસાઇકલ લઈને લગ્નમાં જવા માટે। આપણે બાકાજી કે આજ બોલાવવાની જ છે લગ્નમાં જઈને, પણ ત્યાં શું થાય કાંઈ નક્કી નથી, એટલે આપણે નીકળી ગયા હાઈવે ઉપર ને હાઈવે ઉપર આવ્યું પહેલાં જ ટોલ નાકું હતું। આપણે હતી મોટરસાઇકલ, એટલે કંઈ ટોલ નાકામાં કંઈ ટોલ દેવાની આપણે જરૂર રહેતી નથી, એમને મફતમાં આગળ વધી ગયા। આગળ વધતા આપણે જતા હતા મોટરસાઇકલને ઓચિંતાની ગાડી ઝટકા મારવા માંડી એટલે પેટ્રોલનો ઘટાડો આવ્યો। આપણે પહોંચી ગયા સીધા પેટ્રોલ પંપે ગાડીને ખબર ન પડે એમ 5 લીટર પેટ્રોલ પુરાવી લીધું। પેટ્રોલ પુરાવીને ગાડીને પાછું ઢાંકણું બંધ કરીને નીકળી પડ્યા પાછું માધવપુર જવા માટે। અને રસ્તામાં જોયું તો કંઈક અલગ જાતનું પ્રાણીને વાહન આવ્યું જતું હતું, અને આગળ આવીને જોયું તો આ હતી એક ક્રેન। એને આગળ મૂકીને આગળ નીકળી ગયા તા મળી એસટીની સવારી, સલામત સવારી એસટી હમારી, અને એક્સિડન્ટ થાય તો જવાબદારી તમારી। આમ વાતો કરતા આપણે બસની સાઈડ કાપી નીકળી ગયા આગળ। માધવપુર જવું હતું, લાડવા ખાવાતા એટલે ઝડપથી ભાગ્યાનું વેચમાં મળ્યા। સરસ મજાની કુદરતી વાતાવરણની વચ્ચે પણ ઘણા આપણી જેમ બાકાજી બોલાવતા આગળ આપણી જેમ નીકળતા જતા હતા। આપણે એમ થાય કે આજે આપણે 4 વ્હીલર લઈને નીકળ્યા હોત તો, પણ 4 વ્હીલર ઘેરે મૂકીને એકલા મોટરસાઇકલ નીકળ્યા, વેચમાં મળ્યા બરધું। આપણે એમ થયું કે આપણે લઈ લઈએ, પણ પછી ખબર પડી કે આપણે ક્યાં ખેતર છે, ત્યાં બરધુંનું શું કરશું, એ વિચાર મૂકીને પહોંચી ગયા આપણે સીધા માધવપુર પૈસા એટલે ફઈના છોકરાને હારે લઈને સીધા ગયા એનું નવું ઘર જોવા, એનું ત્યાં નવું મકાન બને છે, એટલે એને હારે લીધો કે તું હાલ। એટલે બે અમે માધવપુરની બજારમાં નીકળ્યા, બજારની અંદર ટૂંકી ગલીઓની અંદર આમ તેમ ઘુમરા મારતા જૂનવાણી બંગલાની વૈસે થઈને નીકળ્યા અને સીધા પહોંચ્યા ભાઈના ઘરે, જે મકાન બનાવતા હતા। મકાન જોઈને એમ થયું કે આપણે અહીંયા જૂનાગઢ આવું બનાવી લઈએ, એવું સરસ મજાનો બંગલો ટાઈપનું બનાવી લીધું છે ભાઈએ। દરિયા કાંઠે મકાન છે ને અત્યારે મકાનની કામગીરી ચાલુ છે। આ કામગીરી જોઈને એમ થયું કે ખર્ચો તો ઝાઝો કરી નાખ્યો, આ બધું લઈ છે ક્યાંથી, પણ ભાઈએ માધવપુરમાંથી જ બધું મેળ કરી લીધો હતો। અને આ દરિયા કાંઠે આ ઘર હતું, એટલે દરિયા કાંઠેથી એ પાછલા દરવાજેથી દરિયાનો સરસ મજાનો નજારો જોયા કરતા હતા। એમ થાય કે અહીંયા બેઠા રહીએ, પણ બેહવાનું કંઈ પોહાય એમ નહોતું, કારણ કે આપણે જવું હતું લગ્નમાં। એટલે પાછા નીકળી ગયા માર્કેટની અંદર, ટૂંકી ગલીઓમાં ઘુમરા ખાતા થઈ અને સીધા પહોંચી ગયા મામાની વાડીએ જ્યાં લગ્ન હતા। એટલે સીધા મામાની વાડીએ હાલતા પહોંચી ગયા, મોટરસાઇકલ આગી રાખી અને વાડીએ લગ્નમાં પૂગી ગયા। મહેમાન તો આવવાના જ હતા, લગ્ન હોય એટલે મહેમાનો તો આવે જ, એટલે બધા વાડીએ પહોંચ્યા। સરસ મજા નારિયેલ હતી, ત્યાં હતા મામા અને બધા એ જૂનવાણી વાતો કરતા મામા અને બધા ધતુરી પીતા હતા, ધુવાળા કાઢતા એની અરે વાતો કરીને પછી ત્યાં ભજીયા બનતા હતા, ગરમ સુગંધ લીધી, એની સુગંધ લઈને એમ થયું કે હાલો ગરમ ભજીયા બને તો આપણે ખાઈ લીધા। પછી અહીંયા હતું ગામડા ટાઈપ, એટલે કે એને બુફે તો નહીં પણ નીચે પંગત બેસીને જમતા હતા, એટલે જમી લીધું। જેમાં પછી માવા લવર હોય એટલે જે માવા ખાવાવાળા તો હોય, આપણે ખાતા નથી, પણ મામાને છોકરા અને ફઈનો છોકરાની બધાને માવા વગર હાલે નહીં, એ વર્ગી પડ્યા માવા બનાવવામાં। મિત્રો અત્યારે માધવપુર આવ્યા છે ને અમારો એક નાનો એવો સબસ્ક્રાઈબર છે, નાનો તો નહીં પણ આમ મોટો છે, અમારા વિડીયો કાયમ જોયા કરે। શું નામ છે તારું? આખું નામ? હા, બરડા હેત। આમ તો મામાનો છોકરો છે આ કિરણનો છોકરો, પણ અમારા બધા જ વિડીયો જોયા કરે। આ કેમ એટલે આજે મળ્યા તો એ કંઈક અમારા વિડીયોમાં આવવું છે, હું કહેતો હાલો લઈ લઈએ વિડીયોમાં। પાછા નીકળી ગયા આપણે માધવપુરથી જુનાગઢ જવાનું, વચ્ચે મળ્યા આવા બકરાની અંદર છેલ્લે હાયલો આવતું હતું એક બકરું, એ લખડ બખડ હાલતું હતું પાછળ, એને જોઈને આગળ વધીને જોયું તો એક ટેમ્પોની અંદર 2 હાથી જતા હતા, પણ નજીક જઈને જોયું તો એમ થયું કે આ તો ઊંટ વગરના હાથી એટલે ભેહું જાતી હતી। એ ભેહુંને મૂકીને આપણે પાછા આગળ વળ્યા ને એને દૂરથી આપણો ડુંગર રળિયામણો દેખાવા માંડ્યો। ડુંગર દૂરથી જ રળિયામણા હોય એમ કરતા આપણે પહોંચી ગયા પાછા જુનાગઢ। એ સિમેન્ટ કોન્ક્રીટના જંગલની વચ્ચે કુદરતી વાતાવરણ મૂકીને પાછા કોન્ક્રીટ જંગલના વચ્ચે જ ગલિયું ખાંચામાં થઈ અને આપણે પહોંચી ગયા ઘરે। અને ઘરે પહોંચીને જ્યાં જઈ તો એમ થાય કે ફ્રેશ થઈને કલાક એક નીંદર કરીએ, પણ વ્રજભાઈ કે મારે જ આવું છે ભવનાથ, એટલે મેડમ અને વ્રજભાઈ છે તો એ તૈયાર થઈ ગયા ભવનાથ જવા માટે, કારણ કે એને ત્યાં ઠેકડા મારવા હતા, એટલે એને ભવનાથ જવાની નક્કી કર્યું। તો આપણી રામપિયારી તો તૈયાર જ હતી। રામપિયારી ઉપર આપણે ખડકાઈ ગયા, ખડકાઈને મારી કીક મારીને આપણે રવાના થયા હતા
સીધા ભવનાથ જવા માટે. ને વ્રજભાઈને તો મજા પડી ગઈ, કારણ કે રવિવાર હોય એટલે ભવનાથ જવાની તો મજા જ હોય. એટલે એ ટાટા બાય બાય કરીને અમે નીકળ્યા સીધા મારતે ઘોડે ભવનાથ. ભવનાથની લાઇટિંગની વ્યવસ્થા એમ જ હતી. હમણાં જ મેળો ગયો એટલે ભવનાથની રોનક કંઈક અલગ હતી. અંધારું થવા માંડ્યું હતું ને લાઇટની વૈસે અમે આગળ વધી ગયા ગિરનારની ગોદમાં આવેલ ભવનાથની તળેટીમાં. ભવનાથની તળેટીમાં જઈને મેળો તો અત્યારે ભવનાથનો પૂરો થઈ ગયો હતો, પણ અમારે મેળો હજી ચાલુ જ હતો. રજભાઈ મેડમ છે તો રજભાઈ છે તો આ ટ્રેનમાં બેહવું છે ને ઓલામાં બેહવું છે ને આમાં બેહવું છે ને એમ કરતાં અલગ અલગ બધી રાઈડો હતી. એ રાઈડની અંદર બેહવા માટે તૈયાર થયા. રજભાઈને ઊંચી મોટી રાઈડ દેખાણી, એમાં એક હેલિકોપ્ટરે દેખાણું. જાણે કે મોદી સાહેબ એ હેલિકોપ્ટરમાં આવવાના હોય, પણ નહીં, એ હેલિકોપ્ટર છોકરાઓનું હતું. એ વિચાર કરીને રજભાઈ પાછા આગળ વધી ગયા. આગળ વધીને જોયું કે ઠેકડા મારવાનું હતું તો એની અંદર માથે ચડી ગયા. એટલે રજભાઈ સીધા ગયા જમ્પિંગની અંદર. આ ને જબરું હતું પણ આવડો. અને વ્રજભાઈને તો જાણે મોજના દરિયા ફૂટવા માંડ્યા. મેડમ છે તો એનો વિડીયો ઉતારવા માંડ્યા કે વ્રજભાઈ ઠેકડા મારે તો એનો વાંદરાની જેમ ઠેકડા મારે તો એને વિડીયો ઉતારી લઈએ. મેડમે વિડીયો ઉતાર્યો અને એ જોતામાં બે હાથીડા હતા હોઈઢું હલાવતા આમાં ઊંસાની સા થાય. ઊંસાની સા થતા વ્રજભાઈ એમાં ઠેકડા માર્યા. ઠેકડા મારતા થાકીને આવ્યા નીચે આવીને કે હવે મારે છે તો બંદૂક લઈને ફુગા ફોડવા વર્ગી ગયા. 30 રૂપિયાના ફુગા ફોડી નાખ્યા. વિચાર તો કરો, 5 રૂપિયાના ફુગાની વાહે 30 રૂપિયા બગાડ્યા. પણ ફોડવાની આવી મજા બંદૂકો ફોડવાની. એમ કરતાં અમે થાકીને પછી એમ થયું કે હાલો હવે ભાગીએ. લાગી પેટમાં ભૂખ લાગી તો હવે જાવું ક્યાં? એમ કરતાં વૈસે આવ્યું ડામુકુંડ. તો ડામુકુંડ સરસ મજાનો શ્રીનાથજીનો કાર્યક્રમ ચાલુ હતો. તો મેડમ કે ચાલો ને આપણે કાર્યક્રમ જોવા જઈએ. અમે કોઈ ડામુકુંડની અંદર ત્યાં સરસ મજાની લાઇટિંગ હતી ને લાઇટિંગની અંદર શ્રીનાથજીની ઝાંખી ચાલુ હતી. તો એ ઘણો કાર્યક્રમ જોયો ને એ જોયા પછી પેટમાં ભૂખ લાગી એટલે અમે પહોંચી ગયા સીધા મદ્રાસી વાનગી ખાવા માટે. મદ્રાસી વાનગી એટલે ઢોસા. એકબીજાને ઠોહા મારતા માંડ વારો આવ્યો તો ઢોસા બનાવવાની હજી વાર હતી. એટલે અમે લાઈનમાં ઊભા રહી ગયા કે ભાઈ અમારો વારો આવે તો લઈ લ્યો આગળ. અને એમાં વારો આવી ગયો ને સરસ મસાના ઢોસા બની ગયા. ઢોસા બની ગયા એટલે એમ થાય કે જલ્દી વારો આવે ટેબલે બેસીને ખાવા માંડી. એવી કકડીની ભૂખ લાગી હતી. પણ શું થાય, વારો આવે તો થાય ને. વારો આવ્યો તો સરસ મજાને મારા મેડમને વારો આવી ગયો. પણ વ્રજભાઈને જે એનો ઓર્ડર દીધો તો એ ઓર્ડર આવ્યો નહીં. એટલે અમે વર્ગી ગયા ખાવા, કારણ કે વ્રજભાઈને આવે તો એ ન આવે પણ આપણે તો ખાતા શરૂ થઈ જાય. એટલે અમે વર્ગી ગયા ખાવાને ખાઈને પછી હવે એમ થયું કે હવે ઘરે ભાગીએ. ઘરે આવીને માથું દુખતું તો મેડમ છે તો આપને માથામાં તેલ નાખવા માંડ્યો જેથી માથું ઉતરી જાય. મેડમે તો ઘણી એટલું તેલ નાખ્યું કે અડધા વાળ તો મારા એમને કરી ગયા. અડધો ટકો તો હું થઈ ગયો છું. કાંઈ વાંધો નહીં, ટકામાં હજી થોડાક વધ્યા ઘટ્યા બાલ છે ત્યાં સુધી આપણે વાળ ઓરાવ્યા કરશું, તેલ નખાવ્યા કરશું. તો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો એ ખાસ જણાવજો. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને આ ચેનલ પર નવા હોય તો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો ગમ્યો, અને ગમ્યો હોય તો શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.